યુદ્ધ હવે એના હમું કેમ કરું? મને યુદ્ધ શબ્દ બાપુ ગમે નહીં પાકિસ્તાન હમું. શું કામ ખબર? દુનિયામાં જેટલા દેશ છે બધાને વંદન. આપણે શું કામ કોઈની ટીકા કરવી જોઈએ? બધાય દેશને વંદન. એક ચીન ને પાકિસ્તાન સિવાય આ ભારતની ધરતી છે મિત્રો. અહીંયા પૂજી બાપુ બેઠા એટલે હું પરથી કહીશ કે દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી ને તેથી મારા ભારતમાં યુનિવર્સિટીઓ સાધુની હાલતી હતી. ભારતની ધરતી છે એટલે ગૌરવ ન ભૂલતા. બાકી વિશ્વ આખામાં ફરજો. તક્ષશિલા નાલંદામાં 5000 થી વધારે તો અધ્યાપકો હતા. એના વિદ્યાર્થીઓ કેટલા હશે? અને આજ નાસાનું આખું વિજ્ઞાન ભારતના કેલેન્ડર ઉપર હાલે છે. વિજ્ઞાનને ગોઠણિયા પર થઈ જવું પડે આ હુરાપુરા પાસે. અહીંયા માનતાઓ જે આવે છે, અહીંયા 18 વર્ષની જે મનોકામના પૂરી થાય છે, બુદ્ધિને એક બાજુ મૂકો ત્યારે સમજાય. અમુકને તો વાતો મગજમાં જ નથી બેઠ્યો. આપણે કંઈ હુરાપુરામાં એટલો એકચ્યુઅલી મને નથી, તારે પણ મગજ હોય તો સમજાય ને રહેવા દે ની. હવે એને શું સમજાવું? પણ આ નાસાનું આખું વિજ્ઞાન આજ ભારતના કેલેન્ડર ઉપર પંચાંગ ઉપર હાલે છે. વાંચી લેજો, આ બધા ભણેલા છો. એને મિસાઇલ છોડવી હોય ને, ગમે એ ગ્રહમાં જવું હોય ને, તો એ આપણું પંચાંગ જોવે છે, ભારતનું બાપુ. કારણ કે આ તિથિ આ ગ્રહ અહીંયા હોય છે, એ આપણા કેલેન્ડરમાં દેખાય, 31 વાળાના કેલેન્ડરમાં નથી દેખાતું. ભલા માણસ, આ કેવડી મોટી વાત કહેવાય. દરિયામાં ભરતીનો વટ ભારતના કેલેન્ડર ઉપર અમાહને પુણ્યમાં આવે, એના કેલેન્ડર ઉપર ન આવે. આ ભારતની વર્તની. અને એ આપણો નહીં ભણજો બહુ વિદે કોઈની ટીકા નથી. દુનિયામાં જેટલા દેશ છે બધાને વંદન. આપણે શું કામ કોઈની ટીકા કરવી જોઈએ? બધાય દેશને વંદન. એક ચીન ને પાકિસ્તાન સિવાય. એને તો કેમ વંદન કરવા? એને તો એમ થાય પાકિસ્તાનને કઈ ઢીચી નાખે. હવે પણ યુદ્ધ હવે એના હમું કેમ કરું? મને યુદ્ધ શબ્દ બાપુ ગમે નહીં પાકિસ્તાન હમું. શું કામ ખબર? યુદ્ધ તો સમોવડિયા સામે હોય, માયકાંગલા સામું કોઈ દી યુદ્ધ ન હોય. મારા દેશના યુવાનોને છૂટ મળે ને તો પાકિસ્તાનનો કોળિયો કરી જાય. અહીં બેઠા એ યુવાનોને બધાને કહું, કોના સામું ભટકાવવું એ ધ્યાન રાખજો. ગમે ત્યાં નો ભટકાઈ જવાય, ગમે ત્યાં નો લડી લેવાય. આ બહુ મોટી વસ્તુ છે. તમે ગીરમાં જાઓ, હાવજ સામો વયો આવતો હોય ને ડાલા મથો, એટલે તમે એકદમ સાનામાના ઉભા રહ્યો ને એટલે સિંહ તરી જાય. નકર એક હાલો આવતો આમ પોતાનો પંજો હોય ને એ ધરતીની માથે આમ કરીને ધાડ કરતો પંજો પછાડે, અને આવડો લાડવા જેવા પાણા ઉપર પંજો લાગે ને હાવજનો, તો ગમ કરતો પાણો ઉલળીને ઝાડમાં લાગે, ઝાડમાં ખૂતી જાય પાણો. બાપુ એવી તાકાત હોય હાવજની, છતાંય તરી જાય. શું કામે ખબર? સિંહ એમ કે આ બિચારો મારી વડ નથી, એને રસ્તો દઈ દેવાય, એના હામી માથાકૂટ ન કરાય. આને હાવજ કહેવાય. તમારે અહીંયા આપણે જુનાગઢમાં ગીરમાં આમાં કેટલી ભેહું હાવજે માર નાખી, કેટલી શોટમાં મરી ગઈ, કેટલી એક્સિડન્ટમાં મરી ગઈ. કોઈ દી મીડિયામાં આવ્યું, ક્યાંય ટીવીમાં આવ્યું ભેહ મરી ગઈ? ન આવે. મરતી હોય ને જાતી હોય ને થયા કરે. પણ સુરતના એરપોર્ટ ઉપર એક ભેહ પ્લેનારે ભટકાણી તો આખી દુનિયામાં મીડિયામાં બહરાટો બોલી ગયો. બાપુ ભેહ ભટકાણી. શું કામે પ્લેનારે ભટકાણી? કોના આમું ભટકાવવું એ બહુ મોટી વસ્તુ છે યાર, એ ધ્યાન રાખજો. हाँ, हिंदी चैनलों में बापू देखिए, उधर से प्लेन आ रहा है और इधर से भैंस जा रही है. देखिए ये सूरत के गुजरात की ये बात है, और इधर से प्लेन आ रहा है, उधर से भैंस जा रही है. देखिए कैसे टकरा रही है. लेकिन ये एयरपोर्ट में भैंस कैसे आ सकती है? अरे भैया आ सकती है. कहाँ तो सूरत में हमारे मालधारी हैं. अगर पाकिस्तान वाले ज्यादा इधर उधर हुआ तो हमारे बापू, हमारे सौराष्ट्र गुजरात में मालधारी का जो पाड़ा होता है वो पाड़ा फाटी धुआड़े जाएगा, हम बांधेगा और पाकिस्तान को खींच के चले आएगा. એટલે પાકિસ્તાન વાળા को शांति रखना. બાપુ હિન્દી જોયું ને? પણ કહેવાનો મારો અર્થ એ છે કે અદ્ભુત પરંપરા છે આપણી.